હેલો સ્ટુડન્ટ્સ, હું છું હિરેન રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 6નું સ્ટેટિસ્ટિક્સ. એમાં આપણે ચેપ્ટર નંબર જે છે 3 જોઈ રહ્યા છીએ, બરાબર, જે છે એ નિદર્શન સેમ્પલિંગ. આજે આપણે એમાં 2020માં પૂછેલો દાખલો જોવાનો છે. જો તમે ઇન્ટ્રોડક્શનનો વિડીયો અને સૂત્રો ના જોયા હોય તો પ્લીઝ જોઈ લેજો અને સૂત્રો લર્ન કરી નાખજો, કારણ કે સૂત્રો ઉપરથી જ આપણે છે એ બધા સમ્સ કરીશું. ચાલો, તો સમષ્ટિના અવલોકનો કેપિટલ એન આપેલા છે આપણને 6, 5, 9, 14, 16 અને નિદર્શની સંખ્યા આપી છે સ્મોલ એન બરાબર 3 પુરવણી રહિત. શોધવાનું છે આપણે સમષ્ટિ મધ્યક, સમષ્ટિ વિચરણ, નિદર્શ મધ્યકોનું મધ્યક અને નિદર્શ મધ્યકોનું વિચરણ. તો સૌપ્રથમ આપણને ખબર હોવી જોઈએ કે કોને આપણે શું કંઈ સમષ્ટિ મધ્યક કેપિટલ વાય બાર, સમષ્ટિ વિચરણ એ સ્ક્વેર, નિદર્શ મધ્યકોનો મધ્યક ઈ વાય બાર અને નિદર્શ મધ્યકોનું વિચરણ એ છે વી ઓફ વાય બાર. બરાબર, આટલી વસ્તુ આપણે છે ફાઇન્ડ આઉટ કરવાની છે. તો સૌપ્રથમ આપણે છે એ સમષ્ટિ મધ્યક લઈ છે અને શું આપેલું છે તો કે એમાં આપણે કેપિટલ એન આપ્યો છે, એ આપ્યો છે આપણને 1, 2, 3, 4, 5. અહીંયા આપણે કેપિટલ એન 5 લખશું. સ્મોલ એન આપ્યો છે આપણને, એ આપ્યો છે 3 અને એ આપણને છે એ પુરવણી રહિત કીધું છે, બરાબર. પણ પછી આપણે કેની વેલ્યુ જ્યારે આપણે જોશે ત્યારે આપણે કાઢી લઈશું. પછી ત્રીજા નંબરમાં આપણને કીધું છે સમષ્ટિ મધ્યક શોધો. તો આપણે અહીંયા સૌ પ્રથમ આપણે સિગ્મા કેપિટલ વાય જોશે, તો એ આપણે ફાઇન્ડ આઉટ કરી લઈ. તો અહીંયા આપણે 6 + 5 + 9 + 14 + 16, એટલે આ જે આવશે આપણી પાસે આવશે સિગ્મા વાય. તો બધીનો ટોટલ કરી નાખીએ. ચાલો ટોટલ કરી નાખીએ. કોથળીને આપણે રજા આપી દીધી, બરાબર. ચાલો 6, 5, 9, 14, 16, 6, 5, 9, 14, 16, એટલે એ આવશે આપણી પાસે 50. તો અહીંયા આવી જશે આપણી પાસે 50 સિગ્મા વાય. તો આની ઉપરથી આપણે પહેલાં સમષ્ટિનો મધ્યક ફાઇન્ડ આઉટ કરી લઈ. સમષ્ટિ મધ્યક બરાબર આપણી પાસે ફોર્મ્યુલા થશે સિગ્મા કેપિટલ વાયના છેદમાં કેપિટલ એન. તો અહીંયા આપણી પાસે સિગ્મા વાય આપણી પાસે થયો તો 50 એના છેદમાં એન, એટલે એન કેપિટલ છે આપણી પાસે 5, એટલે 5 દાણ 50, એટલે કે આ સમષ્ટિ મધ્યક કેપિટલ વાય બાર આપણી પાસે થશે એ થશે 10. ચાલો, પહેલો આન્સર આપણો આવી ગયો. બીજા નંબરમાં આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે સમષ્ટિ વિચરણ. તો અહીંયા આપણે સમષ્ટિ વિચરણ, હવે આના માટે આપણે વાય માઇનસ વાય બાર એનો સ્ક્વેર જોશે, બરાબર. તો સૌપ્રથમ આપણે એનો ફોર્મ્યુલા હું તમને અહીં લખી દઉં. એન -1 એને ગુણ્યા આપણે છે એ સિગ્મા વાય માઇનસ કેપિટલ વાય એને કેપિટલ વાય બાર એનો સ્ક્વેર, બરાબર છે. આ આપણો ફોર્મ્યુલા થશે. આ છે વાય અને વાયમાંથી વાય બાર આપણે માઇનસ કરી એનો સ્ક્વેર આપણે કરવાનું છે સિગ્મા, બરાબર. ચાલો, તો સૌપ્રથમ વાય માઇનસ વાય બાર ફાઇન્ડ આઉટ કરવા માટે આપણે એક જે છે એ કોષ્ટક તૈયાર કરવું પડશે. પહેલાં વાય, એમાંથી વાયમાંથી આપણે વાય બાર માઇનસ અને વાય એને વાય બાર માઇનસ કરશું, એનો આપણે કરશું સ્ક્વેર. વાય આપેલા છે આપણને 6, 5, 9, 14 અને 16. 6, 5, 9, 14, 16 ટોટલ થશે 50, આપણે કરેલા જ છે, બરાબર. અને વાય બાર થશે આપણી પાસે એ થશે 10. હવે આપણે વાય બારમાંથી માઇનસ કરશું, મીન્સ કે વાય -10 કરશું આપણે અહીંયા. તો 6માંથી 10 જશે એટલે -4, 5 જશે એટલે -5, 9 જશે એટલે -1, 14 જશે એટલે 4 અને 16 જશે એટલે 6, એટલે કે 6 ને 4 10, 4 ને 5 ને 5 10, એટલે કે આ થઈ ગયું 0. હંમેશા 0 જ આવશે, બરાબર. ચોકે 16, 25, 25, 1, 1, ચોકે 16 અને 6, 36. ટોટલ કરી નાખીએ. 16 + 25 + 1 + 16 + 36, એટલે એ આવશે 94, 94. ચાલો, તો 94 લખી નાખ્યા, બરાબર. આગળ વધીએ. અહીંયા આપણે છે એ હવે જે ફોર્મ્યુલા આપણે અહીંયા પહેલાં આપણે કોષ્ટક બનાવશું, બરાબર. તો ચાલો કોષ્ટક બનાવી નાખીએ, કાંઈ વાંધો નહીં પહેલાં, બરાબર. પછી આપણે ગણતરી કરીએ આગળ. ચાલો, કોષ્ટક બની ગયું. હવે આપણે આ આપણો હતો સિગ્મા વાય કેપિટલ અને આ છે આપણું સિગ્મા વાય માઇનસ વાય બાર એનો સ્ક્વેર. હવે અહીંયા આપણે આને ફોર્મ્યુલાને મૂકી દઈએ, બરાબર છે. તો અહીંયા આપણે એ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1/n-1 ઇન્ટુ જે છે એ સિગ્મા વાય માઇનસ વાય બાર એનો સ્ક્વેર. ચાલો, 1/n છે આપણી પાસે 5, માંથી 1 જશે 4 અને આ આવતું આપણી પાસે 94. ચાલો, તો 94
1/4 એને ગુણ્યા 94, 94 ભાગ્યા 4 કરશું એટલે એ આવશે 23.5 બરાબર છે. તો આપણે આવશે 23.5 એસનો સ્ક્વેર. આમ તો કોથળી વહેલી કાઢી નાખવાની જરૂર હતી, બહુ પ્રોપર મસ્ત દેખાય છે આમ કેલ્સીમાં. ચાલો, તો આ હતું આપણે 23.5 એ આવી ગયું આપણી પાસે સમષ્ટિ વિચરણ એ સ્ક્વેર. તો અહીં લખી નાખશું આપણે બીજો આન્સર આપણો સમષ્ટિ વિચરણ. વિચરણ આપણે આવે છે 23.5. ચાલો, તો આ આવી ગયું આપણી પાસે સમષ્ટિ વિચરણ, જે બીજો ક્વેશ્ચન આપણે પૂછેલો હતો એ. ત્રીજા નંબરમાં આપણે કીધું છે નિદર્શ મધ્યકનો મધ્યક. તો અહીંયા આપણે ત્રીજો પોઈન્ટ આપણે ફાઇન્ડ આઉટ કરવાનો છે, નિદર્શ મધ્યકોનો મધ્યક. અને એને કહેશું આપણે E ઓફ વાય બાર બરાબર છે. અને એના માટે એનું ફોર્મ્યુલા આપણી પાસે છે 1/k એને ગુણ્યા આપણે છે એ વાય બાર બરાબર, સિગ્મા વાય બાર આઈ બરાબર. તો એના માટે આપણે પહેલાં સિગ્મા વાય બાર આઈ ફાઇન્ડ આઉટ કરવો પડશે અને કે ફાઇન્ડ આઉટ કરવો પડશે. પહેલાં કે ફાઇન્ડ આઉટ કરી લઈ બરાબર. કે એટલે આપણા નિદર્શોની સંખ્યા. તો અહીંયા આપણે લખશું શક્ય નિદર્શોની સંખ્યા. અને આપણે છે એ પુરવણી રહિત નિદર્શ આપણે લઈ છીએ, તો એના માટે આપણે જે છે એ NCN આ ફોર્મ્યુલા આપણે મૂકી અને શક્ય નિદર્શોની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ કે લેશું. તો ચાલો સૌપ્રથમ કેની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી લઈ. કેપિટલ N છે આપણો 5, એમાંથી નિદર્શ આપણે કેટલા લેવાના છે તો કે 3 બરાબર. અને એ પુરવણી રહિત લેવાના છે એટલે આપણે ફોર્મ્યુલા મૂકી દીધો આ 5 ગુણ્યા 4 ગુણ્યા 3 એના છેદમાં 3 ગુણ્યા 2 ગુણ્યા 1. તો 3 3 કટ થઈ જશે, 2 દૂને 4, તો 5 દૂને 10. આ થશે આપણા નિદર્શોની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ કે. તો અહીંયા આપણે લખશું કે બરાબર 10 બરાબર. એટલે કે શક્ય નિદર્શોની સંખ્યા આપણને આ એમ કહી શકો આપણે કે કહી છીએ બરાબર, કારણ કે ફોર્મ્યુલામાં આપણે કે મૂકવો પડશે. ચાલો, હવે આ વસ્તુ થઈ ગઈ. હવે આપણે ફાઇન્ડ આઉટ કરવું છે નિદર્શ મધ્યકોનો મધ્યક. એટલે કે પહેલાં આપણે નિદર્શો બધા લેવા પડશે, પછી એનો આપણે મધ્યક ફાઇન્ડ આઉટ કરશું અને પછી મધ્યકનો પણ મધ્યક આપણે ફાઇન્ડ આઉટ કરશું. ચાલો, તો સૌપ્રથમ આપણે છે એ નિદર્શનો કદ નિદર્શનો ક્રમ બરાબર. પછી આપણે નિદર્શની સંખ્યા એટલે કે જેટલો નિદર્શ આપણને મળે છે એને આપણે વાય આઈ કહેશું. પછી નિદર્શનો સરવાળો એ આવશે આપણા સિગ્મા વાય આઈ. અને અહીંયા આપણે નિદર્શનો મધ્યક એને કહેવાશે વાય બાર આઈ બરાબર છે. વાય બાર આઈ આપણો નિદર્શનો મધ્યક. હવે સૌપ્રથમ નિદર્શો આપણા કેટલા નીકળશે તો કે 10. તો નિદર્શો 10 નીકળશે. તો અહીંયા હું ક્રમમાં લખી નાખું. પહેલો નિદર્શ, બીજો નિદર્શ, ત્રીજો નિદર્શ, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, 9મો અને 10મો. આ 10 નિદર્શ આપણા થઈ ગયા. હવે હું પહેલાં છે એ કોષ્ટક બનાવી નાખું છું, પછી આપણે આગળ ગણતરી કરીએ. ચાલો, થઈ ગયું આપણે 10 સુધી. હવે નિદર્શની સંખ્યા લઈ લેશું. સૌપ્રથમ આપણે સમષ્ટિ હું અહીં લખી નાખું કેટલી આપેલી છે 6, 5, 9, 14, 16, 5, 9, 14 અને 16. 3નો નિદર્શ આપણે કાઢવાનો છે બરાબર છે. તો અહીંયા હું લખીશ 3ની નિદર્શ, 3 કદનું નિદર્શ બરાબર છે. તો સૌપ્રથમ 3 3નો આપણો પેર લેવાનો છે. તો પહેલાં 2નો જોટો લઈ અને 3નો પેર લેશું. એટલે કે 6, 5 અને 9 અહીંયા લખી નાખશું. પહેલો નિદર્શ આપણો બનશે 6, 5 અને 9. હવે 6, 5ને પકડી રાખવાના અને 9ને કાઢી નાખવાનો. 6, 5, 14 અહીં લખી નાખશું. 6, 5, 14. 6, 5, 14 થઈ ગયા. હવે 6, 5ને પકડી રાખવાના, 14ને જવા દેવાનો. 6, 5, 16 તો અહીં લખશું 6, 5, 16. હવે 6, 5નો વારો આવી ગયો અને બધાને આપણે એક એક વખત લઈ લીધા. હવે 6, 5ને 6ને પકડી રાખવાના, 5ને મૂકી દેવાના, 6, 9 લઈ લેવાના. 6, 9, 14. પછી વળી પાછા 6, 9ને પકડી રાખવાના, 14ને જવા દેવાના, 6, 9, 16 બરાબર.
વળી પાછું 6 9 16 છેટ સુધી આવેલા ગયા. હવે 6 9 નહીં મૂકી દેવાના. હવે 6 ને પકડી રાખી અને 14 ને લઈ લેવાના. 6 14 16 બરાબર. પછી બીજા નંબરમાં હવે 16 સુધી આપણે લઈ લીધું. હવે 3નો પેર એકેય 6 સાથે બનતો નથી. 6 સાથે જેટલા 3ના પેર બનતા હતા એટલા આપણે લઈ લીધા. હવે 6 ને મૂકી દેવાનો, 5 ને લઈ લેવાનો. 5 9 14 પછી 5 9 14 થઈ ગયો. હવે 5 9 ને પકડી રાખવાના છે, 14 ને મૂકી દેવાનો. 5 9 16 બરાબર. વળી પાછું અહીંયાથી આપણે 5 9 16 લઈ લીધા એટલે હવે 5 9 સાથે બીજો કોઈ 3નો પેર બનશે નહીં. તો 5 14 લઈ લેવાના. 5 14 16 9 ને મૂકી દેવાના. 5 14 16 ચાલો હવે 5નો વારો પાછો પૂરો થઈ ગયો. હવે એની સાથે બીજો કોઈ 3નો પેર બનતો નથી. વળી 9 9નો વાળો લઈ લેવાનો. 9 14 16 આ 9 14 16 હવે 9 સાથે બીજો કોઈ પેર બનશે નહીં. બરાબર છે. એટલે કે આ આપણા આટલા છે એ આપણા નિદર્શ છે એ બની ગયા. બરાબર. આગળ વધીએ, ટોટલ કરી નાખીએ બધા નિદર્શનો. તો 9 ને 6 15 ને 5 20 તો 5 20 જ થાય છે, પણ છતાંય આપણે કરી નાખીએ. 5 + 9 એટલે એ આવશે 20. 14 ને 6 20 ને 5 25 16 ને 6 21 ને 5 16 ને 6 22 સોરી અને 5 એટલે જ છે કેલ્સી આપણે રાખ્યું છે એટલે જરાય ગોટો છે એ થાય નહીં. 14 ને 9 25 ને 6 31 છતાંય કરી નાખીએ. 14 + 9 જોયું એટલે કે 14 9 અને 6 એટલે એ આવશે 29. ચાલો 16 ને 6 ને 9 15 ને 15 30 ને 1 31 પણ તોય આપણે કરી નાખીએ. 16 + 9 + 6 એ આવશે 31. 16 14 6 36 5 9 14 એ આવશે 28. 16 9 5 એ આવશે 30. 16 14 5 35 અને 16 14 9 એ આવશે 39. ચાલો આ બધા આપણા પાસે છે એ શું આવી ગયા ટોટલ. હવે આગળ શું કરવાનું છે આપણે એનો મધ્યક. મધ્યક એટલે આપણે 3નો સરવાળો કર્યો તો 3 હારે આપણે એને શું કરવાનું છે ડિવાઈડ. પણ અહીંયા આપણે છે એ બધાને ડિવાઈડ કરવા કરતાં હું 20/3 25/3 27/3 કારણ કે બધાને ડિવાઈડ કરીને વળી બધાનો ટોટલ કરવો એના કરતાં લાસ્ટમાં હું જે છે ટોટલ એનો ડિવાઈડ મૂકી દઈશ. 29/3 31/3 36/3 28/3 30/3 35/3 અને 39/3 ટોટલ કરી નાખીએ બધી વસ્તુનો. 20 + 25 + 27 + 29 + 31 + 36 + 28 + 30 + 35 + 39 એ આવશે 300. 300 એને ભાંગ્યા આપણે છે એ શું આવશે 3. હવે તમે 300/3 છે તો એને તમે ડિવાઈડ બાય 3 કરી અને 100 લખો તો પણ ચાલશે. બરાબર છે. એમાં કંઈ ખોટું પડશે નહીં. તો અહીંયા હું લખી નાખું σy/i = 100. બરાબર. અત્યારે આપણે 100 આપણા મળી ગયા. ચાલો તો હવે આપણે ફાઇન્ડ આઉટ શું કરવાનું છે તો કે ફાઇન્ડ આઉટ આપણે મધ્યકનો મધ્યક કરવાનો છે અને પ્રથમ આપણે મધ્યકનો મધ્યક શોધી લઈ. ચાલો તો અહીંયા આપણે લખશું નિદર્શ મધ્યકોનો મધ્યક. બરાબર. તો નિદર્શ મધ્યકોનો મધ્યક મેં તમને ઉપર જે છે ફોર્મ્યુલા કીધો હતો E(y) નો. બરાબર. તો એ જ આપણે અહીંયા લખશું E(y) બરાબર 1/k એને ગુણ્યા σy/i. તો આપણી પાસે અહીંયા σy/i આવ્યો હતો 100. અહીંયા આપણે બધી વસ્તુ લખી નાખશું. 1/k kની વેલ્યુ હતી 10 અને આ હતી 100. તો અહીંયા આવશે 1/k બરાબર 1 જે છે એ 10 એને ગુણ્યા σy/i આપણી પાસે આવ્યો 100. તો આ 0 ગયો, આ 0 ગયો, આપણી પાસે વધ્યા 10.
આ આવી ગયો E ઓફ વાય બાર. ચાલો, અને સમષ્ટિ મધ્યક તો આપણી પાસે ઓલરેડી છે, બરાબર. પણ આને આપણે સેમ છે એવું કંઈ બતાવવાની જરૂર નથી, એટલે આપણે ચાલશે, બરાબર. આ આવશે E ઓફ વાય બાર. આ કેવો થયો? ચાલો, E ઓફ વાય બાર, બરાબર છે. હા, તો ચાલો આગળ વધીએ. આપણી પાસે નિદર્શ મધ્યકોનો મધ્યક આવી ગયો. હવે આપણે ચોથા નંબરમાં છેલ્લી વસ્તુ આપણે ફાઇન્ડ આઉટ કરવાની છે, નિદર્શ મધ્યકોનું વિચરણ. તો નિદર્શ મધ્યકોનું વિચરણ, એનો ફોર્મ્યુલા શું થાય અને શું ઘટે છે એ આપણે જોઈ લઈએ. તો અહીંયા લખશું નિદર્શ મધ્યકોનું વિચરણ, બરાબર. એને કહેવાશે વાય બાર, બરાબર. અને વાય બાર SY એ પણ તમે કહી શકો, અને ખાલી વાય બાર લખો તો પણ ચાલશે. વાય બાર અહીંયા નીચે લખી નાખું. V ઓફ વાય બાર થશે આપણે કેપિટલ N એના માઇનસ સ્મોલ n એના છેદમાં સ્મોલ n એને ગુણ્યા કેપિટલ N ગુણ્યા સ્મોલ n, ચાલો, એને ગુણ્યા S એનો સ્ક્વેર, બરાબર છે. કેપિટલ N ગુણ્યા સ્મોલ n એને ગુણ્યા S એનો સ્ક્વેર. તો આ ફોર્મ્યુલામાં આપણે વેલ્યુ પુટ કરી દઈએ. તો સૌપ્રથમ કેપિટલ N આપણી પાસે આપેલા છે 5, બરાબર. સ્મોલ n છે આપણી પાસે, એસઆઈ છે આપણી પાસે, એટલે બધું આપણે ફાઇન્ડ આઉટ કરી લીધું છે. તો અહીંયા આપણે મૂકી દઈએ 5માંથી 3 અને 5 એને ગુણ્યા 3 અને એને ગુણ્યા એસનો સ્ક્વેર આપણે મળ્યો તો ક્યાં ગયો? આ બાજુ છે 23.5. તો અહીંયા લખી નાખશું આપણે 23.5. 5માંથી 3 જાય એટલે 2, એના છેદમાં 5 તેરી 15, ચાલો, એને ગુણ્યા 23.5. ચાલો, તો કરી નાખીએ. 2/15 ગુણ્યા 23.5. ચાલો, તો આ આવશે આપણી પાસે 3.13. તો આ આવશે આપણી પાસે નિદર્શ મધ્યકોનું વિચરણ 3.13. ચાલો, તો અહીંયા નિદર્શ મધ્યકોનું વિચરણ આપણી પાસે આવ્યું. તે 3.13. ચાલો, તો આ આવી ગયું આપણી પાસે 3.13. અને અહીંયા ફોર્મ્યુલા મને બહુ જે છે એ ગમ્યું નથી, એટલે અહીંયા પાછો લખી નાખું છું. n માઇનસ nના છેદમાં n ગુણ્યા n એને ગુણ્યા એસનો સ્ક્વેર, અથવા તો તમે આ nને તમે આની નીચે લખશો તો પણ ચાલશે, બરાબર. બહુ ચેકચાક થઈ છે એટલે પાછું અહીં લખી નાખ્યું છે, બરાબર. ચાલો, તો આ હતો આપણો 2020માં પૂછાયેલો દાખલો. આમ તો પૂછાયેલો છે એટલે નહીં, પણ આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. નાના પોઈન્ટ આપણે છે એ ફાઇન્ડ આઉટ કરવાના કીધા છે, બરાબર. અને જે એક્સ્ટ્રા પોઈન્ટ પણ આપણે છે એ ફાઇન્ડ આઉટ કર્યા, બરાબર છે. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો તમારા ફ્રેન્ડ સાથે, અને સબસ્ક્રાઈબ ચેનલને જરૂરથી કરી નાખો, જેથી કરીને જે આવતા વિડીયોઝ છે એ તમને સરળતાથી મળી રહે. થેન્ક યુ.